રામ રામ ને સ્વાગત છે આજના એક નવા વ્લોગની અંદર। આજે આપણે વારી આવી ગયું હોય માંડવીનું ઠેસર, તો જોતા રહેજો વ્લોગ। હવે પાથરા લઈને આવે બધા મજૂર, એનો ઢગલો બતાવું। હવે પાલાનો ઢગલો માંડવી। માંડવીનો ઢગલો તમને બતાવી દઉં। માંડવી 22 નંબર। માંડવી પાથરા અહીંથી બધા ઓળતા જાય છે। આવી રીતના ગાડીઓ દેતા જાય ને 3 જણા ઉપર ઓળવા વાળા છે મજૂર। પાલાનો ઢગલો જોવો, આ બાજુ છે ને બધા પાથરા હાઈરા આવે છે મજૂર। થોડા કેવા હે હવે પાલાને કેવી રીતે ઘા કરે બતાવું। ક્યાં ઠેઠ માથે ચડાઈ દીધો પાલો। અહીંથી પાછો પાલો પડી લે। તો હેડ ઉપર જવા દે પાલો, આમથી બધા હિલાવે માંડવીના વારીઓ લઈ લઈ। બગલા પણ આવી ગયા માંડવીનું ઠેસર જોવા। આ બાજુ ઓલમોસ્ટ કામ પૂરું થવા જાય એવું હોય। થોડા કેવા પાથરા હે 2 લાઈનમાં। માંડવીના પાથરા પણ બતાવી દઉં। વાડી મામાદેવનું મંદિર પણ છે, એ તમને બતાવું। જય મામાદેવ બધા કોમેન્ટમાં લખી નાખજો। આપણી વાડી જ છે। પાથરા ને એવું બધું ઓરાઈ ગયું અને હવે આ કાંદાનો ઢગલો છે એ ઓરવાનો ચાલુ કરી દીધો છે। આ પાથરા કાંદાનો ઢગલો ઓરાઈ છે એટલે ઓલમાં આવડું બધું કામ થઈ જાય પૂરું માંડવીનું। થઈ ગયું બધું પૂરું માંડવીનું પાથરા ને કાંદું બધું નીકળી ગયું છે। માંડવી ગલી થઈ બતાવી દઉં। એટલે છે આ માથે કાંદું કાઢ્યું ને એની માંડવી છે। તો આ બસ મિત્રો આજના વ્લોગ માટે આટલું। જો વ્લોગ જોવાની મજા આવી તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નેક્સ્ટ વ્લોગમાં। રામે રામ બધાય।